હાલો તો મિત્રો, આપણે આગળના વિડીયોમાં છે આપણે બીટ્સનો એપિસોડ 1 આપણે યુટ્યુબમાં મૂક્યો તો એમાં આપણે આગળની વસ્તુ E4માં જે આમાં છે એ બધી લગભગ બધી લઈ લીધી હતી, કાંઈ બાકી નહોતું. બરાબર, આપણે આ વિડીયોમાં ખાલી એક આ બીટ્સનું ટૂલ હતું જે એ બાકી છે. બરાબર, આપણે E4 ને આ બે સેમ ટુ સેમ જ છે, કોઈ ફરક નથી. આપણે આગળનો વિડીયો તમે જોઈ લેજો, ન જોયો હોય તો. બરાબર, પછી આ વિડીયો જોવો તો તમને વધારે સમજાય. એટલે તમારે એપિસોડ 1 ખાસ જોવો જરૂરી છે, કેમ કે તમને આ બધા જે ઓપ્શન છે એમાં મતલબ કે E4માં આ ઇનપુટ A B C કોમ્પ્લેક્સ ફિલ આ તે રન આ તે બધું બરાબર, અને જે પાસે શોર્ટકટ કઈ રીતે નાખવાની એ બધું એમાં મેં કીધેલું છે, તો એ તમે જોઈ લો ને પછી આ જોવો તો તમને થોડુંક ઇઝી પડશે સમજવામાં. બરાબર છે. હવે આપણે આ બીટ્સનું છે, આ બીટ્સનું ટૂલ એ આપણે ખાલી એક બાકી રાખ્યું હતું, તો એ આપણે શીખવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે એને બીટ્સ કે સિક્વન્સ એ બનાવવી પડશે. આપણે જેમ સિક્વન્સમાં કેમ 3 ને 5 સિક્વન્સ બનાવીએ એમ રીતે આમાં બીટ્સ બનાવવા પડશે. તો આ રીતે આપણે પહેલાં સિક્વન્સ કન્ફિગરેશનમાં વહી જવાનું છે. માનો કે સિક્વન્સ A એમાં આપણે 3 mmની સિક્વન્સ પડે છે, તો 3 mmનું અહીંયા સિક્વન્સ 3 mmની સાઇઝને અહીંયા હોલ સાઇઝ નાખીને આપી દેવાનું છે સેવ. અહીંયા બીટ્સ તમારે રાખવાનું છે નો. સિક્વન્સ તમે જ્યારે બનાવો ત્યારે તમારે બીટ્સ રાખવાનું છે નો. એ રીતે બીમાં તમારે 5 mm બરાબર, એ રીતે તમારે સિક્વન્સ જેટલી બનાવેલી. પછી અહીંયા છે બીડ A. માનો કે મારે 2x2 નો મોતી બનાવવો છે, તો અહીંયા તમારે સાઇઝમાં લેવાનું છે 2 બરાબર, હોલ સાઇઝમાં રહેવાનું છે 0.5. 2x2 નો છે એટલે કે હાઇટ વિથ સેમ છે, એટલે હાઇટમાં તે તમારે લેવાનું છે. સાઇઝમાં તમારે નાખવાની છે વિડ્થ અને હાઇટમાં નાખવાની છે તમારે હાઇટ, અને હોલ સાઇઝ 0.5 અને બીડ્સ રાખવાનું છે તમારે યસ. આ રીતે તમારે બીડ બનાવવાનો છે. માનો કે 2x2 નો મોતી હોય તો 2x2 નાખવાના અને હોલ સાઇઝ નાખી દેવાની. વલ બનાવો હોય તો હાઇટ એની વધારે આવે તો હાઇટ છે એ 4, વિડ્થ છે એ 2 અને હોલ સાઇઝ નાખવાની, બીડ રાખવાનો યસ. એટલે બરાબર, એટલે આપણે આમાં બીટ્સ છે એ બનાવી નાખા. અને એ એક વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે કે બીટ્સ છે ને એ તમારે મશીનના કન્ફિગરેશન પ્રમાણે જ નાખવાના છે. એટલે કે માનો કે મશીનમાં એ બીડ એમાં મોતી પડે છે 2x2 નો, તો તમારે બીડ એમાં જ તે 2x2 નો મોતી બનાવવાનો છે. અને માનો કે તમારે બીડ બીમાં પડે છે 2.5x2 નો મોતી, તો બીડ બીમાં જ તે તમારે 2.5x2 નો મોતી બનાવવાનો છે. બરાબર છે. એક એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે મશીનના કન્ફિગરેશન પ્રમાણે જ તે આપણે અહીંયા બીટ્સ ગોઠવવા. મશીનમાં જે પ્રમાણે ABCDમાં હોય એ જ પ્રમાણે ABCDમાં આપણે અહીંયા નાખવાનું. માનો કે મશીનમાં છે Cમાં આપણે વલ પડે છે, તો આપણે તે અહીંયા બીડ Cમાં જ તે વલ બનાવવો. એટલે કે આગળ જતાં ડિઝાઇનમાં કોઈ ચેન્જીસ કે આ તે સુધારા વધારા કરવા ન પડે, ને થોડીક આપણને તે ઇઝી પડે ડિઝાઇન બનાવવાનું, જલ્દી બને. બરાબર, એટલે એ એક વસ્તુ ખાસ રાખજો કે માનો કે બીમાં મશીનમાં 2x2 નો મોતી પડે, તો આપણે અહીંયા 2x2 નો જ મોતી બનાવો. અને એ કેમાં બીડ બીમાં જ તે મશીનમાં બીડ બીમાં પડતો હોય તો આપણે બીમાં જ તે બનાવવાનો. એટલે આ એક કન્ફિગરેશન થઈ ગયા. પછી આપણે કઈ રીતે બીડ મૂકવો. બરાબર, તો આપણે મેન્યુઅલ સિક્વન્સ જે રીતે E4માં ને 2006માં મૂકતા એ સેમ રીતે આપણે એક એક મૂકવો હોય તો પહેલાં આપણે એનું વર્ણન કરી દઈએ. બરાબર, અહીંથી મેન્યુઅલ સિક્વન્સ લેવાની છે. બરાબર, અને અહીંયાથી આપણે માનો કે સિક્વન્સ એ મૂકવી છે પેક સિક્વન્સ. અહીંથી આપણે ટાંકો પડ્યો, લેફ્ટ ક્લિકથી ઓલું સેમ જ વસ્તુ છે, લેફ્ટ ક્લિકથી નીડલ, રાઇટ ક્લિકથી સિક્વન્સ. બરાબર, આ આપણી થઈ ગઈ પેક. અને એને લટકતી પાડવી હોય તો અહીંથી આ લટકતી સેટિંગમાં અહીંયા બીડ એક બંધ રાખવાનો છે. બરાબર, એવું થઈ જાય ને ત્યારે આ સિક્વન્સ ફિલમાં જવાનું છે અને આ બીડ છે એ બંધ કરી દેવાનો છે. એટલે અહીંયા તમારી સિક્વન્સ પાછી હતી એ આવી જાય. બરાબર, સેમ રીતે આપણે અહીંયા એનો બીડ જ બંધ કરી દેવી આપણે અહીંયાથી. બરાબર, આપણે અત્યારે અહીંયા બીડ એ મૂકવો છે તો અહીંયા, અને બીડ હંમેશા તમારે લટકતો જ મૂકવો પડશે. એક વસ્તુ તમને ખાસ જણાવી દો કે તમારે સિંગલ રન છે, સિંગલ રન એમાં કોઈ દી બીડ્સ પડશે નહીં. તમારે લટકતો એટલે કે ટ્રિપલ રનમાં જ તે તમારે બીટ્સ મૂકવો પડશે, અને ટ્રિપલ રનમાં જ બીટ પડશે. તમે કદાચ સિંગલ રનમાં મૂકવાની ટ્રાય મારશો ને તો એ સિક્વન્સમાં કન્વર્ટ થઈને તમને બતાવશે. બરાબર, હવે અહીંયા છે, હવે અહીંયા બીડ અહીંયા લેફ્ટ ક્લિક, પછી અહીંયા રાઇટ ને અહીંથી પાછો લેફ્ટ ક્લિક, એટલે આ તમારો મુકાઈ ગયો બીટ્સ. બરાબર, આ રીતે અહીંથી ગયો અને અહીંથી પાછો આવશે. બરાબર, આ થઈ ગયો આપણો બીટ્સ. એટલે બીટ્સ હંમેશા લટકતો એટલે કે ટ્રિપલ રનમાં જ તે મુકાય. હું જો સિંગલમાં મૂકવાની કોશિશ કરીશ તો મુકાય નહીં. જો અહીં હું આ રીતે મૂકી દીધો તો જો બીટ્સ આવશે જ નહીં. અને કદાચ હું વચ્ચે આ રીતે મૂકું જો તો એ સિક્વન્સ થઈને તમને બતાવશે, બાકી બીટ્સ આવશે નહીં. એટલે હંમેશા તમારે લટકતો જ તે બીટ્સ મૂકવો પડશે. વલ મૂકવો હોય તો અહીંથી વલ લઈ લેવાનો છે. Cમાં આપણે વલ બનાવ્યો હતો, આ છે એ વલ. હવે આપણે દેખાય ટાંકો નાનો હશે તો ટાંકાની હાઇટ આપણે અહીંથી વધારી દેવાની. ટાંકો માનો કે 4 નો કરવો છે તો 4, 4.5, 5 જે રાખો એ. આ રીતે તમારા ટાંકાની સાઇઝ વધી ગઈ. બરાબર, હવે બીજું એક છે કે અહીંયા ટાંકો તમારે કવડો બહાર રાખો. બરાબર,
બધા વધારે ક્વેશ્ચન એ આવતા કે અહીંથી આ ટાંકો કેટલો બહાર રાખો. માનો કે બીડ આ આપણે 2x2નો મોતી છે, બરાબર છે, તો તમે અઢી ઉપરનો ટાંકો રાખવાનો છે તમારે, અઢી ઉપરનો. આમાં આપણે રાખ્યો છે 284નો રાખ્યો છે, તમે 2.6 સુધી રાખી શકો, બરાબર. તમે આટલો રાખી શકો, મતલબ કે તમારે હોય છે બીટ્સને ભટકાવી ન જોઈએ, મૂળ તો એ હોય, એટલે તમે આટલો બારો રાખી શકો, આટલો છે એ રીતે, બરાબર. આ છે આપણે મેન્યુઅલી શીખ્યા, મેન્યુઅલી બીટ્સ એક એક મૂકવો હોય તો અહીંયા કઈ રીતે, એમાં તમારે બધું લટક મૂકવાનું થાય. બીડ બી મૂકવો હોય તો અહીંથી બીડ બી સિલેક્ટ કરીને આ મૂકો બીડ બી, બરાબર, અને સી તો તમને બતાવ્યો, બરાબર. આ આપણે થયું સિંગલ એક એક મૂકવાની રીત, બરાબર. પછી હવે બીજું છે કે આમાં હવે છે ને આપણે ઓલામાં જે રીતે ડબલ સિક્વન્સ આવતી ને એ રીતે ને આમાં તમારે ડાયરેક્ટ થાય. ડબલ સિક્વન્સ મૂકવી હોય તો અહીંયા સિક્વન્સ એ બી આપેલું છે, તો ડાયરેક્ટ સિક્વન્સ એ બી તમે સિલેક્ટ કરી શકો. આનું સેટિંગ બરાબર, આ રીતે તમે ડાયરેક્ટ તમે સિક્વન્સ એ બી કોઈ પણ જે રીતે તમારે મૂકવી, ABCD આ તે 4 સિક્વન્સ સુધી તમે એક હાથે મૂકી શકો સિલેક્ટ કરી. આ થઈ ગયું આપણું સિંગલ, બરાબર. હવે તમારે એને એક હારે મૂકવું હોય, મતલબ કે એક લાઇનમાં એક રનમાં મૂકવું હોય, બરાબર છે તમારે, તો તમારે ઉપયોગ કરવાનો છે ઓટો સિક્વન્સ રનનો. આપણે મેન્યુઅલી જે ઓલા મૂકતા એ મૂકવાનું નથી, બરાબર. ઓટો સિક્વન્સ રન લેવાનો છે, અને અહીંયા તમારે જે બીડ લેવાનો હોય બીટ્સ લેવાનો છે, બરાબર. ઓટો સિક્વન્સ રન, અહીંયા બીટ છે. હવે આની ઉપર તમારે કરવાની છે રાઇટ ક્લિક. હવે આમાં હું તમારે સેટિંગ રાખવાનું છે હું એ તમને કહું. હવે તમે બીડ એ સિલેક્ટ કર્યો છે એટલે આપણે બીડ એ છે એમાં બનાવ્યો તો આપણે 2x2નો મોતી, એટલે આપણે ટાંકો એ પ્રમાણે સિલેક્ટ કરશું, બરાબર. અહીંયા તમારે એક્ઝેટ ઉપર રાખવાનું છે, અને અહીંયા તમારે રાખવાનું છે મેન્યુ ઉપર, અને આ બેમાં સાઇઝ તમારે નાખવાની છે સેમ. માનો કે 2x2નો મોતી છે એટલે હું અહીંયા 2.6 લઉં છું, અને અહીંયા હું સાઇઝ લઈશ 2.6. એક તમારે બીજું એક ફિક્સ ટાઈપ છે એ તમારે રાખવાનું છે લટકતું. આ 0B છે ને એ લટકતું છે, આ તમને દેખાતું એક જ બાજુ દોરો છે, બરાબર, ટાંકો. આ તમારે ગમે ત્યારે બીટ્સ મૂકો તમારી 0.2માં જ મૂકવાના થાય, એટલે અહીંયા સિલેક્ટ રાખવાનું છે. અને બીજી વસ્તુ તમારે અહીંયા એડવાન્સમાં બીટ ચાલુ રાખવાનો છે, અને બીજું ઇન્સર્ટ સ્ટાર્ટ, ઇન્સર્ટ એન્ડ આ એક ચાલુ રાખવાનું છે, અને આ ઓફસેટ ચાલુ રાખવાનું છે. આટલા ઓપ્શન તમારે ચાલુ કરવાના છે. અહીંયા આપી દેવાનું સેવ, ઓકે. હવે તમે અહીંયાથી સિક્વન્સ રન ઓટો લઈને તમે આ રીતે દોરી શકો, બરાબર. આ થઈ ગયું તમારું. આમાં પ્રોપર્ટી આપણે કઈ રીતે ખુલે ડબલ ક્લિકથી બધું આગળના વિડીયોમાં આવ્યું છે, તો એ તમે પહેલાં જોઈ લેજો એટલે તમને આમાં થોડુંક સમજાય, બરાબર. આ રીતે તમારે કોઈ પણ વસ્તુ તમે દોરી શકશો. આ રીતે તમારા બીટ્સ આવી ગયા, બરાબર છે. હવે આમાં એ છે કે તમારે અહીંયા બીટ્સ માથે ચડી ગયો, બરાબર. તો તમારો બીટ છે ને માથે ચડી જાય હાલે, આની કરતાં અત્યારે તમારો બીટ્સ અહીંયા સુધી માથે ચડી જાય ને તોય હાલે. શું કામ? કેમ કે એ તમે જ્યારે મશીનમાં બનશે એટલે શું છે કે એ પછી નીચે ઉતરી જાય, માથે ને માથે ન રહે, એટલે થોડાક એ પછી આમાં જે રીતે માથે દેખાય છે એ રીતે નહીં આવે, મશીનમાં થોડાક હરખા દેખાય. એટલે થોડોક એવો માથે ચડી જાય હાલે, પછી હાવ માથે હોય તો એ પછી ન હાલે. અને બીટ્સ માથે બીટ્સ માથે નીડલ ન પડવી જોઈએ, અને આ રીતે જ બીટ્સ આવવો જોઈએ. બીટ્સની ઉપર ટાંકો આવવો જોઈએ નહીં, બીટ્સની આમાં આ રીતે અંદરથી વહી જવો જોઈએ. તમને હું આ બીટ્સનું પંચિંગ બતાવું કઈ રીતનું છે. અત્યારે આ ટ્રિપલ રનમાં છે, અહીંયા જે સિક્વન્સ રન ઓટોથી મૂકો નહીં, ડાયરેક્ટ સિક્વન્સ રનમાંથી આવશે. અહીંયાથી આ દેખો, જો તમે ટ્રિપલ રનમાં છે, આ મશીન આગળ ગયું પાછળ એવું બંધાઈ ગયું, રેડી. હવે આમાં હવે માનો કે આ જ વસ્તુ છે, મારે એને પંચિંગ કરવું છે. હવે મારે આ જ વસ્તુ છે સેમ, બરાબર છે. હવે આ જ વસ્તુનું મારે સેમ પંચિંગ કરવું છે. અત્યારે આનો સ્ટાર્ટ છે અહીંયા અને એન્ડ છે આપણે અહીંયા, બરાબર. તો હવે મારે આનો સ્ટાર્ટ અહીંયા છે એટલે મશીન અહીંથી શરૂ થાય છે, બરાબર. હવે મારે નીચેથી પંચિંગ કરવું હોય તો આપણે જે રન મૂકવો પડે એ રન આપણે માનો કે હું 5નો રન મૂકું છું, તો આપણે અહીંયા શું કરે મેન્યુઅલી આપણે રન મૂકવો પડે બધામાં આ રીતે. કે ભાઈ અહીંથી પહેલાં મશીન જાય, પછી શું કર્યું આપણે કે ભાઈ આને XV આપી, નોર્મલી આપણે આ રીતે પંચિંગ કરવી, બરાબર. કે પહેલાં અંદરથી રન જાય, પછી આ રીતે નીચે ઉતરતો આવે, બરાબર છે. એટલે ઓલો નીચે રન દબાઈ જાય. આ થોડો ખરખો નથી બેઠો, હરખો તમે બેહાડી શકો આ રીતે.
રેડી. આપણે નોર્મલી આ રીતે પંચિંગ કરવી, બરાબર. એક રને જાય ને એક રને પાછું મૂકતું બીટ્સ આવે. હવે આમાં છે ને દર વખતે આપણે બધામાં રન મૂકવાના નહીં આ રીતે મેન્યુઅલી, બરાબર. આમાં એક ઓટોમેટિક આવી જાય, હું તમને બતાવું. આ છે એ આપણે મેન્યુઅલી મૂકો, અને એ જ રીતે આપણે હાથે મૂકવો હોય તો આ જે રીતે છે એ રીતે રહેવા જ દેવાનું છે. રેન્ડમ આ છે બધું. એક આ અંડરલાઇન છે, અંડરલે, એ ચાલુ કરવાનું છે. તમારે જેટલો જવાનો રન રાખવાનો, મતલબ કે ટ્રાવેલ રન તમારે અંદર જવા જેટલો રાખવાનો. માનો કે મારે રાખવો છે 4નો, અહીંયા 4નો રાખવાનો છે, અહીંયા આપી દેવાનું છે ઓકે. એટલે અંદર હવે ઓટોમેટિક રન આવી ગયો, દેખાતો હોય છે તમને, આંકીને બતાવું. હવે અહીંયા જો ઓટોમેટિક રન આવી ગયો. હવે અહીંયા દેખાય એટલો ટૂંકો આવ્યો થોડોક એટલો, તો એની માટે તમારે અહીંયા એન્ડ શરૂ રાખીને -0.5 જેટલો ટૂંકો આવ્યો છે ને એટલો લાંબો કરી દેવાનો છે, કે એન્ડ 0.5 mm લંબાઈ જાય. એટલે હવે અહીંયા ટોટલી રન આવી ગયો. એટલે હવે અહીંથી આ રન ગયો અને આ ઓટોમેટિક બીટ છે એ પંચિંગ થઈ ગયું. મતલબ કે અંદર જે જવાનો રન છે એ તે આમાં તમારે ઓટોમેટિક આવશે. એટલે કે હવે તમારે કોઈ પણ વસ્તુનું પંચિંગ કરો, બરાબર છે, તમારે ક્યારે આ ઓપ્શન બંધ રાખવાનો થાય કે તમારે શરૂ સ્ટાર્ટ અહીંયા ને એન્ડ અહીંયા રાખવો છે ચારે. મતલબ કે તમારે મશીન અહીં પાછું નથી લાવવું ચારે. બાકી નોર્મલી શું હોય કે આપણે અહીંયાથી આ રીતે આપણે માનો કે ડાળી હોય તો એમાં આપણે શરૂ રાખવું પડે કે ભાઈ અહીંયા 5 -0.5 કેન્સલ અપાઈ ગયું, ને -0.5 સ્ટાર્ટ એન્ડ આ બધું, બરાબર. નોર્મલી શું હોય કે આ રીતે આમ ડાળી હોય, આ રીતે હું દોરું છું એ જ રીતે ડિઝાઇન બનાવવાની છે. આ બીટ્સ આ જ છે, બીજું કાંઈ આમાં છે નહીં. માનો કે આ રીતે ડાળી હોય તો આપણે શું છે કે અહીં એક રન અહીંથી આમ જાય, એ રન આ બધું લેતો જાય અને આ એક રને પાછું આવે. તો એ જ રીતે આપણું છે, જોઈ લો. અહીંથી આના સ્ટાર્ટ એન્ડમાં ફેરવી નાખવું, બરાબર. એટલે આ ઓટોમેટિક જો અંદર રને આવી ગયો, અંડરલે ચાલુ કર્યું ને એટલે જો અંદરનો રને આવી ગયો ઓટોમેટિક. તો શું છે કે તમે અહીંયા અંદરનો રન લઈ શકો. આનો સ્ટાર્ટ અહીંયા એન્ડ અહીંયા રેડી જ છે. સ્ટાર્ટ અહીંયા એન્ડ અહીંયા. અહીંથી એટલે હું ખોટા અહીંયા રન નથી મૂકતો, બરાબર છે. તમે ટાંકો નાનો લઈને થોડોક નાનો લઈ શકો એટલે શું છે કે અહીંયા ટાંકો આવી જાય. આ તમને ખાલી ડેમો કરીને બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. આ રીતે અંદરનો રને તે આમાં શું છે કે ઓટોમેટિક આવી જાય. એટલે એ રને આપણે કાંઈ મૂકવાનો જ નથી આમાં. એટલે તમારે જેમાં આ રીતે અંદર રન જોતો હોય, માનો કે તમારું મશીન અહીંયા જ શરૂ અહીંયા પૂરું કરવું હોય તો આમાં છે અંડરલાઈન બંધ કરી દેવાનું છે. અંડરલાઈન એમાં બંધ કરી દેવાનું એટલે મશીન આમાં જ્યાં સ્ટાર્ટ એન્ડ રાખો ત્યાં થાય, બરાબર છે. આ રીતે મશીન આવે, મતલબ તમારે જેમાં રન જોતો હોય, બરાબર છે, નીચે અંદર જવાનો તો આ અંડરલે ચાલુ રાખવાનું છે. રન તમારે હાથનો રાખો તો હાથનો, 4નો રાખો તો 4 નાખવાનો, અને એન્ડમાં -0.5 ફરજિયાત નાખી દેવાનું, કેમ કે એટલો રન આમાં ટૂંકો જ આવે છે. એટલે આ એક થોડુંક ધ્યાન રાખવાનું. આ -0.5 નાખી દેવાનું, અને આ રન તમારે જેટલી, મતલબ કે ટ્રાવેલ રન આપણે જે પંચિંગ વખતેના રન મૂકવી તમારે જેટલા લેતા હોય એટલા આ નાખી દેવાનો છે, બરાબર. અહીંયા એક જે ડિસ્ટન્સ છે મેન્યુઅલ છે, બરાબર. આ સાઈઝ તો આપણે ટાંકાની છે બીટ્સના. અને આ ઇન્સર્ટ સ્ટાર્ટ, ઇન્સર્ટ એન્ડ, આ મોટિફ, ઓફસેટ છે એ બધું શરૂ રાખવાનું. એ તમને મેં અગાઉ કહી દીધું. એટલે આ જોઈ લો તમે, આ થઈ ગયું, બરાબર. આમાં મેં વધારે અહીંયા સરખું કર્યું નથી, પણ એ તમે જે ડિઝાઇનર હશે એ સમજી જાય કઈ રીતનું છે આ એના માટે તો આ બનાવું છું, બરાબર. મતલબ કે ઓટોમેટિકનો અંદરનો રન છે એ આમાં પ્રોપર્ટી, મતલબ કે તમારે મૂળ આની સિવાય કાંઈ બહારનું નહીં આવે. તમારે કોઈ પણ બીટ્સ લ્યો, ઓટો સિક્વન્સ રન લેવાનું છે, એની પ્રોપર્ટીમાં જવાનું છે. અહીંયા તમારે સાઇઝ નાખી દેવાની છે ટાંકાની. અહીંયા તમારે 0.2 રાખવાનું છે. અંડરલે ચાલુ રાખવાનું છે. અહીંયા તમે જેટલો અંદર જવાનો ટાંકો લેતા હોય અંડરલે ત્યારે શરૂ રાખવાનું જ્યારે તમારે અંદર જે જવાનો રન જોતો, એટલે કે એક રને જાહે અને બીટ્સ મૂકતું મૂકતું પાછું આવશે. એ રન જોતો હોય તો તમારે અંડરલે ચાલુ રાખવાનું છે, નકર અંડરલે રાખવાનું છે બંધ. બાકી આ બધું તો તમારે શરૂ જ રાખવાનું છે. બસ આ જ એક શીખવાનું હતું. બાકી હવે બીટ્સ પૂરું, જો હવે ગમકારે કરે જાય. આ બીટ સી લીધો, તમારે દોરવું છે કોઈ પણ વસ્તુ દોરવી છે, ઓટો સિક્વન્સ રન લીધું, બીટ સી,
બરાબર. હવે અહીંયા ભેગા આવ્યા કેમ કે આપણે ટાંકાની સાઈઝ નથી નાખી. આમાં 4ની હાઇટ છે આની, માનો કે આપણે 4.8 લઈએ, અહીં 4.8. બાકી આ તમારે અંદરનો રન, બાકી આ બધું છે ઓકે. આ થઈ ગયું આપણી ડિઝાઇન, બરાબર. બાકી આપણે જે પંચિંગ કરતા એ બધું સેમ જ આવે, આમાં કંઈ અલગ છે નહીં. આ જ છે એ બીટ્સ. આ તમે વિડીયો જોવો ને પછી તમે એકવાર આમાં જોઈજો ને હાથે કરશો તોય તમને બીટ્સ આવડી જાય. આમાં કાંઈ અઘરું છે નહીં. જે રીતનો બીટ્સ હોય, પંખો બંખો જે મારો એ બધું લાગે આમાં, એ બધું તમને અગાઉ કહી દીધું હતું, બરાબર. આ રીતે તમારે બીડ છે બીડે અહીંથી મૂકો, આ બીડે. હવે આને તમારે પંખો મારો છે, બરાબર છે, તો અહીંયાથી આ રીતે તમારે ફૂલ બનાવે તો ફૂલ બને, બરાબર. એ રીતે કોઈ પણ વસ્તુ તમે બનાવી શકો. પંચિંગ એ ઇઝી જ છે. બરાબર. આ છે આખું બીટ્સ. આમાં કંઈ નવીન છે નહીં. આમાં તમારે બીટ્સ મશીન પ્રમાણે નાખી દેવાના છે. અહીંથી સિંગલ પડે ને અહીંથી ઓટો. આનું આખું મેં તમને સેટઅપ કહી દીધું. એક્ઝેક્ટ રાખવાનું છે મેન્યુઅલ. આમાં ટાંકાની સાઇઝ, અહીંયા ફિક્સ 0.2. અહીંયા તમારે રાખવાનું છે અંડર લે. ક્યારે ચાલુ રાખવાનું? અંદર તમારે રન જવાનો જોતો હોય એટલે કે તમારે વારે વારે આમાં નીચે રન ન મૂકવો પડે જવાનો, બરાબર. એના માટે અંડર લેશે. અને બાકી એડવાન્સમાં બીટ શરૂ રાખવાનું છે, ઇન્સર્ટ સ્ટાર્ટ, ઇન્સર્ટ એડ ને ઓફસેટ ચાલુ રાખવાનું છે, બસ. બાકી આમાં એકે ઓપ્શન ચાલુ રાખવા નથી ને આનથી જ તે આખી, બસ આ જ સેમ આનથી જ તે આખી ડિઝાઇન તમારે બીટ્સની બનશે, બરાબર. ક્યાંક કદાચ મલ્ટી આવે તો તમારે ઇનપુટ ABCનો કોઈ પણ ઉપયોગ કરવો પડશે. બાકી ખાલી તમારે નકરા મોતિક સિક્વન્સની બનાવી હોય તો તમારે સેમ ટુ સેમ આ જ તે. તમારે સિક્વન્સ મૂક્યો હોય તો આમાં સિક્વન્સ મૂકાય, સિક્વન્સ મૂક્યો હોય તો આ બીડ કાઢી નાખવાનું છે, બરાબર છે. બાકી આ બધું રાખવાનું છે સેમ. અહીંયા તમારે લટકતી સિક્વન્સ જોતી હોય તો આ, લટકતી ન જોતી હોય તો આ 0 વાળું, હાવ 0, બરાબર. એમાંય તે સિક્વન્સ આપણે 3ની લીધી છે સિક્વન્સ છે, એટલે આપણે 3નો ટાંકો લઈ, એટલે આ સિક્વન્સનું થઈ ગયું, બરાબર. 3નો ટાંકો, 3નો સિક્વન્સ. સેમ વસ્તુ મારે લટકતી કરવી છે તો અહીંયા હું લટકતી સાઈડ લઈ, 3નો ટાંકો લેવો છે, 3નો ટાંકો, બરાબર. અને આ સેમ વસ્તુ ઇન્સર્ટ સ્ટાર્ટ એન્ડ ઓકે. આ થઈ ગઈ મારી લટકતી, જોઈ લો, બરાબર. એટલે આટલું આમાં થોડુંક હાવ ઇઝી છે. સિક્વન્સનું ને જે બીટ્સનું છે એ આમાં હાવ ઇઝી આપેલું છે, બરાબર. સેમ વસ્તુ હવે આમાં મારે અંદર રન જોતો છે, બરાબર. આપણે અંદર માનો કે મારે અહીંથી રન મૂકીને પાછું આ કરતું પાછું અહીંયા જ આવ્યું છે તો મારે નવેસરથી રન નહીં મૂકવો પડે, બરાબર. આ સ્ટાર્ટ અહીંયા છે, આને હું પ્રોપર્ટીમાં જાય, બરાબર. આ બધું સેમ ટુ સેમ, ખાલી અંડર લે ચાલુ કરી દઈશ ને અહીંયા આપી દઈશ ઓકે. એટલે હવે હું તમને બતાવું ઓમદબીન અને એક્સયુમાં. એટલે આ જોઈ લો, પહેલાં અંદર રન ગયો, પછી આ રીતે બનાવતું અહીંયા પાછું આવ્યું, બરાબર. આમાં એક અંદર રન મૂકો નહીં, એટલું ઇઝી છે કે તમે એની વાત ન પૂછો. ખાલી અંડર લે ચાલુ કરી દેવાનું, કેટલાનો રન જોતો છે એ અહીંયા નાખી દેવાનો. મતલબ કે આપણે જે ટ્રાવેલર હાથનો રાખ્યું ને, આપણે માનો કે સિક્વન્સ આ રીતે મૂકી દીધી, પછી માનો કે તમારે અહીંયા જ મશીન પૂરું કરવું હોય તો તમે અહીંયા શું કહો, પહેલાં રન મૂકો ને પછી આવડું આ કરતું અહીંયા આવી રીતે તમે પંચિંગ કરો, બરાબર છે. તો આમાં તમારે નીચે રન મૂકવો હોય તો કાંઈ નથી કરવાનું, ખાલી પ્રોપર્ટીમાં જવાનું છે, અંડર લે ચાલુ રાખવાનું છે, અને આ જેટલા રન જોતો એટલે રન એન્ડમાં 0.5 ફરજિયાત રાખવાનું છે, -0.5 છે ઓકે. આવી ગયો આમાં રન, જોઈ લો. આવડું હોય એક્સયુ મારીને તમે બતાવું. એટલે આ જો પહેલાં રને ગયું અને અહીંથી ભાઈ સિક્વન્સ મૂકતું પાછું આવી ગયું, બરાબર. આ છે આખું બીટ્સ. આમાં કાંઈ મોટું બીજું કાંઈ નવીન છે નહીં, બરાબર. બાકી તમે ન સમજાય તમને કોમેન્ટમાં પૂછી શકો છો, આપણે એનો રિપ્લાય તમ તારે આપશું, બરાબર. તમે આ વિડીયો જોઈને પ્રેક્ટિસ કરી લ્યો, બધું કરી લ્યો, બરાબર. પછી તમને ન સમજાય તો તમે કોમેન્ટ કરજો. બાકી આ તમે 2 દી ખાલી આ ટૂલ્સ આજે હતું એ મેં તમને આજે અલગથી વિડીયો બનાવી, હકીકતે હાવ હેલું છે, પણ આ તો શું છે કે બીટ્સનો એક અલગથી મેં કીધું વિડીયો બનાવી, અને જે આ E4નું હતું એ આગળના વિડીયોમાં રાખી, એટલે મેં એ એક વિડીયો અલગ બનાવ્યો, અને આખું જે સિક્વન્સનું હતું એ તમને આખું આમાં આવી ગયું. મતલબ કે હવે તમારે આખા બીટ્સની ડિઝાઇન તમારે 2 ઓપ્શનથી બનશે, એક મેન્યુઅલ સિક્વન્સ અને એક ઓટો સિક્વન્સ રન. લાઇનમાં ગમે ત્યાં મૂકવાના થાય તો સીધા ઓટો સિક્વન્સ રનથી મૂકવાના થાય, બરાબર. અને તમારે ક્યાંક સિંગલ મૂકવાના થાય આ રીતે સિંગલ છે એ તમે આ મેન્યુઅલથી મૂકી શકો છો, જે બીટ્સ મૂકવું હોય બીટ્સ, બરાબર. આ સેમ વસ્તુ સિંગલ મૂકવી હોય તો આનથી, પછી અને તમારે બીજી વસ્તુ મૂકવી હોય, બરાબર, સીધી લીટીમાં તો તમે આનથી મૂકી શકો છો,
એટલે આમાં કોઈ પણ એટલું નથી, કોઈ પણ વસ્તુ બનાવી હોય એક આમાં એક ખૂણા ને એવું બધું થોડુંક ધ્યાન રાખવાનું હોય છે કે આમાં છે ને તમે ખૂણો ન પડે. કે તમે અહીંયા બીટ્સ આપણે બીમાં તે બીટ્સ એ લઈએ આપણે બીટ્સ, એમાં આપણે ખૂણો પાડો છે આ રીતે. તો અહીંયા જો ખૂણામાં છે ને થોડુંક બગડી જાય, બરાબર છે. તો એના માટે આમાં શું કરવાનું હોય કે અહીંયા 2 ભાગ અલગ અલગ દોરવાના, આમાં બીજું કાંઈ ન આવે. આ ભાગ ડિલીટ મારી દેવાનું. એ સાઈઝ નાખી દેવાની છે. પછી અહીંથી પાછો તમારે અલગથી બીજો ભાગ દોરવો પડશે આ રીતે. એટલે આ રીતે તમારે આ રીતે ખૂણો છે ને સેટ કરવો પડશે બીટ્સમાં. અને બીટ્સ તમારો એટલો માથે ચડી જાય ને તો હાલે, પણ નીડલ ન પડવી જોઈએ. નીડલ બીટ્સ માથે ન પડવી જોઈએ. બાકી તમારો બીટ્સ આ રીતે આવતો હોય તો હાલે. માનો કે આ રીતે માથે આવતો હોય તો આ ખૂણો સેટ કરવાનો નથી બતાવતો કે ભાઈ ખૂણો આ રીતે હાલે, એ નથી કહેતો. હું તમને એમ કહું છું કે બીટ્સ આ રીતે માથે આવી જાય ને એટલો તોય હાલે. કેમ કે અહીંયા કંઈ ટાંકો પડવાનો નથી. પણ શું છે કે એટલો એ પછી મશીન જ્યારે બનાવે ને ત્યારે થોડું ઘણું આગો પાછું થઈને સેટ થઈ જાય. એટલે એટલો માથે ચડે તો બીટ્સ આ રીતે નહીં, મશીનમાં હરખું જ આવશે. એટલે આ રીતે આ જે બીટ્સનું છે. હવે આપણે જે ત્રીજો વિડીયો બનાવશું આગળનો, એમાં આપણે તમને અલગ અલગ જે મોતીફું છે કઈ રીતે બનાવી બીટ્સની અલગ અલગ હું તમને બતાવું. માનો કે આ છે તો આને નાને પછી માનો કે સિક્વન્સ કન્વર્ટ કરવી હોય તો કઈ રીતે કન્વર્ટ કરાય. કન્વર્ટનો મીન્સ કે માનો કે હવે આમાં મારે ભૂલથી હવે અહીંયા જ તે માનો કે મારે બીટ્સ એ છે બરાબર ભૂલથી બની ગયા છે ને મશીનમાં અહીંયા વલ છે ને મારે અહીંયા બની ગયો છે વલ ને આખી ડિઝાઇન બનાવી નાખી છે, બરાબર છે. તો કઈ રીતે કરવું, બરાબર. અને માનો કે તમે આ સિક્વન્સ દોરી હવે એને તમારે અહીંયા આ સિક્વન્સ આ લટક ત્યાં મૂકી એને તમારે વલમાં કોપી કરીને કરવી હોય, બરાબર. એને વલમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરવું એ બધું આપણે આગળના વિડીયોમાં સમજશું. અને હજી થોડુંક એડવાન્સમાં એટલે કે બીટ્સના જે કઈ રીતે કેવું બીટ્સ હાલે છે, કઈ રીતે બનાવી શકાય, થોડા ઘણા મોતીફ છે, પછી આપણે આ રીતે હું તમને બતાવું કોપી કરી. એકવાર સિક્વન્સ કન્વર્ટ કરીને તમને બતાવું. સિક્વન્સ છે એમાં આપણે નાખવાનું છે વલ નાખી દેવી, બરાબર છે. તો આ રીતે તમે કઈ રીતે આખું આ રીતે આ અલગ અલગ આવી રીતે ફેન્સી બધું આવે. વલની નીચે સિક્વન્સ છે, ડબલ બીટ છે, વલની ઉપર અહીંયા મોતી આવે. તો એ રીતનું જે અલગ અલગ આવે છે આખું બધું, બરાબર છે. આવું મોસ્ટ ઓફલી આ રીતે ડબલ સિક્વન્સમાં આવે, બરાબર છે. આ રીતે અહીંથી ડબલ સિક્વન્સ હોય અને આને નાને કન્વર્ટ મારેલું હોય ઓબ્જેક્ટમાં, બરાબર છે. સિક્વન્સ એ બી અને બીટ સી આ રીતે આવે, બરાબર છે. તો એ આપણે આખું આગલા વિડીયોમાં શીખવું. અત્યારે તમારે મેન એક તમે નોર્મલ કોઈ ડિઝાઇન આપી હોય તમારે બીટ્સની તો તમારથી બની જવી જોઈએ. સિક્વન્સ છે, નોર્મલ બીટ્સ છે, આવી રીતે લાઇનમાં છે, સિંગલ છે, બીટ્સ છે, બધું તો તમને મેં શીખવા લીધું. હવે તમને એક સિક્વન્સ કન્વર્ટ કઈ રીતે કરવાની એ બાકી છે. અને આપણે જે મોતીફે બનાવતા તમને આવડતી જ હોય, પણ આ તો શું છે કે બીટ્સની કઈ રીતે મોતીફ બનાવી એ વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. બાકી આ વિડીયો જોઈજો, શેર કરજો, તમારા ડિઝાઇનર મિત્રોને મોકલજો જેને બીટ શીખવું હોય, બરાબર છે. આપણા 2 વિડીયો જોઈ લે એટલે એને બીટ્સ આવડી જાય, એ આપણી ગેરંટી છે. અને કદાચ આમાં કાંઈ સવાલ હોય કે ભાઈ હું ખાતે જાઉં છું બીટ્સમાં, આવું મેં જોયેલું છે આમાં આવ્યું નહીં, એવું કાંઈ હોય તો આપણને જણાવજો. આપણે એના ઉપર આગળના ટોપિકમાં આપણે જે આગળનો વિડીયો આવે એમાં એ વસ્તુ લઈ લેવું. બાકી બીજું કાંઈ આમાં છે નહીં. સિંગલ મૂકવું હોય તો મેન્યુઅલથી, બાકી બધું મૂકવું હોય તો ઓટો સિક્વન્સ રનથી. ખાલી બીટ્સ હોય તો આ 2થી જ તમારે મૂકવાનું થાય. બાકી મલ્ટી એ હોય તો તમારે ઇનપુટ એબીસીનો કે એનો ઉપયોગ કરવાનો થાય, એ તો તમે E4માં શીખી ગયા. બીટ્સ હોય તો ખાલી આ 2 ટૂલ છે, આમાં બીજું કાંઈ છે નહીં. અને સેટિંગે મેં તમને કહી દીધું કઈ રીતે શું રાખવાનું, એટલે તમને એમાં કાંઈ ડાઉટ હોય તો એ પૂછી લેજો. બાકી આની સિવાય એક ઓપ્શન બીટ હોય ત્યારે ખાલી બીટ ચાલુ રાખવાનું, સિક્વન્સ હોય તો આ બંધ રાખવાનું, એટલો ફરક છે. બાકી આ ઓપ્શન છે એ બધા ચાલુ રાખવાનું. અંદર રન જોતો હોય તો અંડર લે ચાલુ, બાકી બંધ. બાકી આ જે ટાંકાની સાઇઝ નાખવાની છે, અહીંયા તમારે લટકતી લેવી હોય તો 0-2 અને પેક સિક્વન્સ લેવી હોય તો આ 0. બીટ્સ બધા 0-2માં જ આવશે કેમ કે એને લટકતા જ મૂકવા. એટલે સિક્વન્સમાં તમારી પાસે 2 ચોઈસ છે. ભાઈ લટકતી મૂકવી હોય તો તમારે 0-2માં મૂકવાની છે, અને તમારે પેક સિક્વન્સ મૂકવી હોય તો આમાં 0માં મૂકવાની છે. અને અંદર રન જોતો હોય જવાનો તો અંડર લે ચાલુ રાખવાનું છે. અહીંયા એન્ડમાં 0 -0.5 ફરજિયાત રાખવાનું છે. અને એડવાન્સમાં બીટ્સ હોય તમે બીટ્સ લ્યો આમાંથી
તો આમાં બીટ્સમાં ખરું રાખવાનું છે, સિક્વન્સ હોય ત્યારે આમાં ન રાખવાનું છે. ઇન્સર્ટ, સ્ટાર્ટ એન્ડ ને ઓફસેટ એ બધા એમાં સેમ આવશે. બરાબર, તો આ છે વિડીયો, જોઈ લેજો. થેન્ક યુ. લાઇક કરી દેજો, શેર કરી દેજો. સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને કાંઈ પણ સવાલ હોય, મેઇન વાત તો એ છે, કોમેન્ટ કરી દેજો, એનો જવાબ તમને મળી જાય. બરાબર છે, તો ચાલો, થેન્ક યુ. વિડીયો જો આગળના વિડીયોમાં લગભગ એક વીકમાં, આગલા વીકમાં આપણે એ વિડીયોમાં મૂકી દઈશું. બરાબર છે, તો આ તો આપણું બીટ્સનો વિડીયો. આમાં બીટ્સ કઈ રીતે મૂકવાની, બધું આખું આ ટૂલ મેં તમને સમજાવી દીધું. આ ટૂલ હવે મેં મોટિફાઈ છે અને સિક્વન્સ કઈ રીતે કન્વર્ટ મારવી, થોડુંક 5% એડવાન્સ જેવું બાકી રહ્યું છે, એ આપણે આગલા વિડીયોમાં લેવું.